चलो स्तंभ आलेखમાં અહીંયા વર્ગ સીમા બિંદુ અહીંયા આવૃત્તિ ધ્યાન અહીંયા આગળ મજા આવશે તમને દાખલો 4 14.3 जो बे त्रण स्तंभ वाले बतो बे आवृत्ति को पण बे लंब आले 7 दाखला 5 6 7 दाखला बतो मस्त एकदम मजा આવશે તમને ધ્યાન રાખશો તો અને કાલે એક્ઝામ છે આંકડા શાસ્ત્રની આજે સંભાવના લેવાની છે અને વિજ્ઞાનના કાલે વિજ્ઞાનની લેવાની છે જે ગઈકાલે 5 પ્રશ્ન આપ્યા હતા એ અને આજે બીજા 3 4 આપી છે આ 9 પ્રશ્નની કાલે એક્ઝામ चलो लंबाई मिलीमीटर में पंद्रह की संख्या रकम लखू छू एकदम ध्यान थी समझी लेजो व्यवस्थित करते आता निकाला आपके को त्रण 5 9 12 5 4 देंगे स्तंभ वाले दो तो ध्यान बोर्ड पर बहुत मजा આવશે स्तंभ वाले में શું જોઈએ x અક્ષ પર x અક્ષ પર વર્ગ સીમા બિંદુ હોવું જોઈએ શું હોવું જોઈએ વર્ગ સીમા બિંદુનો મતલબ સમજાય તો રકમમાં આ ક્રોસમાં શંકુ હોય એને વર્ગ સીમા બિંદુ કહેવાય આ શું છે 24 આ 27 આ સરખું નથી તો આપણે સરખું લાવવું પડે એટલે અહીંયા આપણે वर्ग सीमा बिंदु નું ખાનું બનાવવું પડશે ઉતરી ગયો મગજમાં તો ખાનું બનાવી દઈએ વર્ગ સીમા બિંદુ નું ખાનું બનાવવા માટે અધર સીમામાંથી 0.5 બાદ કરવાના અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરવા તમે 0.5 બાદ કરો આમાં 0.5 બાદ કરો આમાં 0.5 ઉમેરો चलो થઈ ગયું હવે ચેક કરો થઈ ગયું હવે આપણો દાખલો શરૂ થશે અહીંયા આલેખ પત્રમાં આલેખ દોરીશું આપણે આલેખ પ્રથમ ચરણમાં દોરવાનું છે બધા દેખાય છે ભાઈ x x dash y y dash અહીં લખીશું વર્ગ સીમા બિંદુ અહીં લખીશું આવૃત્તિ તો ના ખબર પડે તો પૂછી શકે છો ચલ આ અહીંયા શરૂઆત 117 થી છે એટલે આપણે અહીંયા પહેલું કામ નિશાની કરવાનું બહુ એજ દે શું કરવાનું નિશાનીનો મતલબ એવું છે કે આપણે જે પ્રમાણમાં લઈએ જે સમાન છે આ પહેલું 0 છે તો અહીંયા પછી જે આવતું હોય એ ખરેખર આપણે જેટલું આ જે તફાવત છે પ્રમાણમાં કહેવાય 9 9 નો તફાવત છે તો અહીંયા ખરેખર 9 આવવું જોઈએ પછી 18 આવવું જોઈએ એવું પણ એ તો આપણે તો પહેલી જ શરૂઆત કરી છે 117.5 તો હવે 117.5 લાવવા માટે બહુ અઘરું પડે એટલે આપણે નિશાની કરીએ છે કે ભાઈ આપણે જ્યાંથી કામ છે ત્યાંથી ચાલુ કરીએ પણ પ્રમાણમાં સમાન જ છે ખબર પડી ગઈ હજી એટલે અહીંયા આપણે આ એડ કર્યું અહીંયા લખીશું 117.5 124.5 135.5 144.5
153.5 162.5 171.5 180.5 ખબર પડી કે ના ખબર પડી જે હતી બધું લખી હવે મોટા મોટી આવૃત્તિ કેટલી છે 12 બધું આમ તો નહીં આવતા મોટા મોટી આવૃત્તિ 12 અહીંયા આપણે 12 ખાના તો છે એક એક નું માપ લઈ લીધું એક વાતનું 117.5 થી 124.5 ના કેટલા એ 3 સ્તંભ બનાવવાનો છે આપણે એક્ઝેક્ટ ફૂટપટ્ટીની સમજ પડે બધાને 124.5 થી 135.5 5 કેટલું છે 9 135.5 થી 9 144.5 પછી 144.5 153.5 માં 12 છે પછી 153.5 થી 162.5 માં 5 છે 162.5 થી 171.5 માં 4 છે અને પછી 2 છે તમને પડી કે ના ખબર પડી અહીંયા એરો આપી લખવાનું મોટા મોટું દેવાય છે સ્તંભ આલેખ અહીં લખવાનું પ્રમાણમાં x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર આપણે નીચે બાદબાકી હોય કેટલું થાય 9 અને y અક્ષ પર 1 એકમ તમને પડી બધાને કે ના ખબર પડી ચલો બીજો દાખલો પાંચમો 400 બલ્બનું આયુષ્ય નીચે પ્રમાણે છે આયુષ્ય કલાકમાં બલ્બની સંખ્યા चौदह 56 60 86 74 जल्दी वर्कआउट चालू करके देख चलो चेक करो स्तंभ आलेख દોરવાનો છે स्तंभ आलेख દોરવા માટે શું ચેક કરવાનું કીધું મેં વર્ગ સીમા બિંદુ છે કે સીમા છે અને સીમા કહેવાય જો આ સરખું ના હોય તો જો આ 24 35 એટલે એને સીમા કહેવાય બિંદુનો મતલબ આ ક્રોસમાં સરખું હોય તો જો ક્રોસમાં 400 500 600 સરખું છે એટલે આપણે આ ખાનું બનાવવાની જરૂર નથી આ પોતે આપેલું જ છે સીધો આલેખ દોરવાનો તમને પડે બધાને સર આ જે લોકો x ડેશ કે સાઈડ લખવાનું આની સાઈડ અહીંયા આમ કરીને આમ નિશાની n જેવી શરૂઆત કઈ થાય છે 300 400 500 600 700 800 900 અને બધી બલ્બની સંખ્યા અહીંયા 86 છે ઓકે તો તમે એ થાય એટલે 10 10 નું માપ લીધું 10 20 30 40 50 60 70 80 90 100 ખબર પડી ગઈ અહીંયા આવશે આવૃત્તિ સર બે એકમ લખી લઈએ તો ચાલે આવશે ની બેન અરે આવે તો વાંધો નહીં મને પ્રોબ્લેમ આવે તો વાંધો નથી પણ આપણે એક એકમ લઈએ તો ઝડપથી પતે તારે ફૂટપટ્ટીઓની લાઈનો મોટી મોટી દોરવી પડે એનો ટાઈમ બગડે નહીં આપણો એના કરતા આ ઈઝી પડે ચલો હવે ધ્યાન અહીંયા 300 400 માં કેટલા છે 14 14 માટે હું પહેલા ઝૂમ કરું આ 10 છે આ 20 જોજો ભાઈ
1 2 3 4 અને 5 પાંચ કાપા વાળો ગ્રાફ હોય તો એક કાપાનું મૂલ્ય અહીંયા 2 થશે દેખાય છે 10 12 9 16 18 20 પણ 10 કાપા વાળો એક કાપાનું મૂલ્ય 1 થાય શું બોલો ખબર પડી ગઈ કે ના ખબર પડી હવે તમારે આપણે એવું માની હું બંને રીતે બોલીશ 5 માં પહેલા બોલીશ 10 માં પછી બોલીશ ચલો 300 માં 14 10 ઉપર 2 અથવા 10 ઉપર 4 કાપા ખબર પડી ગઈ 10 ઉપર 2 નો મતલબ શું થયો કે 5 કાપા વાળો ખાનું થયું તો 5 કાપા વાળો હોય તો 1 નું 2 એટલે 10 12 ની તો 10 ઉપર 2 અને 10 કાપા વાળું હોય તો 1 2 3 ને 4 ઉતરી ગયું મગજમાં ચલો આમાં શું આવશે બોલો 50 ઉપર 3 અથવા 6 પછી 60 એટલે એક્ઝેક્ટ આવશે પછી એનો મતલબ બોલો 80 ઉપર 3 અથવા 6 પછી 74 બોલો 1 ઉપર 2 અથવા 4 પછી 62 60 ઉપર 1 અથવા 2 48 ખબર પડી ગઈ બધાને કે ના ખબર પડી અહીંયા સ્તંભારે પ્રમાણમાં x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર કેટલા 100 એકમ અને y અક્ષ પર 10 એકમ આમાં એક પ્રશ્ન પૂછ્યો છે 700 કરતા વધારે કલાક ધરાવતા કેટલા બલ્બ છે 700 કરતા વધારે એટલે આ બધા થઈ ખબર પડી ગઈ કે ના ખબર પડી 700 થી 800 800 900 900 આ ત્રણેયનો સરવાળો કરો કેટલા બલ્બ 700 કરતા વધારે આયુષ્ય ધરાવે છે કયા 4 ને 6 ને 8 14 7 ને 3 ને 14 7 ને 13 ને 14 ને 18 184 બલ્બ ખબર પડી ગઈ ના ખબર પડી હજી તમને પડે બધાને બીજો આઈપીએસ તમારે તો નોંધ બહુ અગત્યનો દાખલા લઉં છું હવે નોંધ સમભાગે બોલતી વખતે જો વર્ગ લંબાઈ સમાન ન હોય તો લંબ ચોરસની લંબાઈ બરાબર આપેલ વર્ગની આવૃત્તિ ગુણ્યા આપેલ વર્ગની વર્ગ લંબાઈ છેદમાં આપેલ વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા નાનામાં નાની વર્ગ લંબાઈ સૂત્ર વાપરવું સમજાવું છું ધ્યાન બોર્ડ પર દાખલો 8 ઉંમર વર્ષમાં બાળકોની સંખ્યા
બરાબર સીધો આલેખ દોરવાની કે એથી દબાણ ધ્યાન મારી તરફ હવે તો મજા આવશે તમને એક આવો દાખલો છે અને એક નવમો પણ છે બંને દાખલા અહીંયા ગણીશું આપણે બહુ મજાનો દાખલા શું કહેવા માંગે છે સ્તંભ આલેખમાં મેં તમને પહેલા જ કીધું અહીંયા શું જોઈએ વર્ગ સીમા બિંદુ અહીંયા આવું વર્ગ સીમા બિંદુ છે કે નહીં ચેક કરતા મેં તમને શીખવાડ્યું કેવી રીતે શીખવાડ્યું ક્રોસ સરખું થવું જોઈએ ના હોય તો 0.5 બાદ કરો 0.5 ઉમેરો આમાં સરખું જ આવા પણ સરખું જ છે જો 2 2 3 3 5 5 7 7 વર્ગ સીમા બિંદુ તો છે તો આપણે આમાં શું કરવું સીધો દાખલો આલેખ દોરી દો આમાં સીધો આલેખ દાખલો નહીં થાય કેમ નહીં થાય આનો ઉભો તફાવત ચેક કરો દેખાય ને તમે દેખાતું કેટલો છે સરખો આ ઉભો તફાવત એટલે વર્ગ લંબાઈ હવે અહીંયા વર્ગ લંબાઈ જો બદલાતી છે બોલો ખબર પડી કે ના ખબર પડી વર્ગ લંબાઈ બદલાય છે બદલાય વર્ગ લંબાઈ એનો મતલબ એમ થયો કે વર્ગ લંબાઈ સમાન નથી તો તમારે અહીંયા પેલા વર્ગ લંબાઈનું ખાનું બનાવવાનું ચાલો આની વર્ગ લંબાઈ આ બંનેની બાદબાકી કરો 1 1 2 વર્ગ લંબાઈ બદલાઈ ગઈ કે ના બદલાઈ ગઈ તો વર્ગ લંબાઈ બદલાઈ ગઈ હોય ત્યારે આપણે આ આવૃત્તિ ના ગણાય નવી સંખ્યા શોધવી પડશે બધી અહીંયા આપણું આ સૂત્ર વાપરવાનું લંબચોરસની લંબાઈ બરાબર શું લખી દે આપેલ વર્ગની આવૃત્તિ છેદમાં આપેલ વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા નાનામાં નાની વર્ગ લંબાઈ હવે ધ્યાન બોર્ડ પર આપેલ વર્ગની આને આવૃત્તિ કહેવાય સંખ્યા આપેલ વર્ગની આવૃત્તિ કેટલી છે 5 નાનામાં નાની વર્ગ લંબાઈ કઈ છે 1 અને આપેલ વર્ગની વર્ગ લંબાઈ 1 શું જવાબ આવ્યો 5 શું ખબર પડે બધાને ફરી એકવાર આપેલ વર્ગની આવૃત્તિ કેટલી છે 3 આપેલ વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે 1 નાનામાં નાની વર્ગ લંબાઈ આ બધામાં 1 3 ચલો આપેલ વર્ગની આવૃત્તિ 6 આપેલ વર્ગની વર્ગ લંબાઈ 2 નાનામાં નાની વર્ગ લંબાઈ 1 શું જવાબ આવ્યો 3 આપેલ વર્ગની વર્ગ લંબાઈ અરે આવૃત્તિ આપેલ વર્ગની વર્ગ લંબાઈ નાનામાં નાની વર્ગ લંબાઈ સમજ્યા પડે બધાને આપેલ વર્ગની આવૃત્તિ આપેલ વર્ગની વર્ગ લંબાઈ નાનામાં નાની વર્ગ લંબાઈ આપેલ વર્ગની આવૃત્તિ આપેલ વર્ગની વર્ગ લંબાઈ આ બંનેનો ભાગાકાર ગુણ્યા નાનામાં નાની વર્ગ લંબાઈ સમજ્યા પડી આપણે હવે આ રકમની આ રકમ આપણે આ લેવાનું ને આ લેવાનું તમને પડી ગઈ કે નથી ખબર પડી બીજી વસ્તુ અહીંયા 1 થી 2 2 થી 3 3 થી 5 5 થી 7 એવું લખ્યું હોય તો પણ અહીંયા તો માપ સરખું રાખવું પડે અહીંયા પણ સરખું રાખવું પડે પછી એમાં શોધવાનું અહીંયા આપણે કરીશું એક જ રીત મેક્સિમમ કેટલા છે 17 બિંદુ થાય છે ये हमारे 17 नहीं है એટલે અહીંયા એક એકનું માપ રાખી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 વર્ગ સીમા બિંદુ જો આ બધામાં કોઈ મગજમારી જ નથી કારણ કે આ વર્ગ લંબાઈ સમાન છે અને અહીંથી શરૂ કરીને અહીંયા સુધી ક્રમશ નથી અહીંયા પણ મારે એવું કરવું પડે કે આ બધું આવી જવું જોઈએ પણ માપ પણ સરખું આવવું જોઈએ અહીંયા નિશાની કરી નાખીએ કે ના કરી દઈએ બરાબર ન પણ બાકી 1 થી 0 થી કન્ટીન્યુઅસ જ છે કરી નાખ્યો તો આમાં મેક્સિમમ કેટલા આ નહીં જોવાનું આ જોવાનું આપ 6 6
એ લોકો અહીંયા આવરણ લખતા એટલે આવૃત્તિ લખ્યું આજે લખી નાખી દી બાળકોની સંખ્યા અહીંયા બધે વર્ષ નંબર ઉંમર વર્ષમાં હા યા ખબર પડી ગઈ તો સ્ટાર્ટ કરીએ 1 થી 2 માં કેટલા લેવાના 5 2 થી 3 માં 3 3 થી 5 માં 3 દેખાય ને 3 થી 5 માં 3 5 થી 7 માં 6 હવે બસ 7 થી 10 માં પણ 3 10 થી 15 માં 2 15 થી 17 માં પણ 2 નંબર x અક્ષ અને y x અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ ખબર પડી બધાને તો જલ્દી ફોટો પાડો ચલો ફટાફટ દેખો હવે એકમ બારે બે આવતું બહુ आई ना वाह चलो भाई થોડું કરી દો એટલે વાંદરા જેવા બે દાખલો આવો લઈ લઈએ પાછો નવમો દાખલો 9 મૂળાક્ષરની સંખ્યા અને અટકની સંખ્યા નો ચેતન માં આવે પૂછાવાના આયુષ્યવાળો કરાવો ત્રીજો રાજ્યની ચૂંટણી વાળો એટલે લંબાલે કતો આ લંબાલે સ્તંભાલે પછી આવૃત્તિ બહુપદ કો ટીક કરે તત્વ સાચવાનું ચાલો ખાલી અગુણ સાઉદી બહુપદ દો આવૃત્તિમાં છઠ્ઠો સિક્કાની વારાફરતી 30 વખત કાઢો બસ કઈ વાત છે અહીંયા રોજ કોઈ જવાનો પીડુલ आवृत्ति में गणा करता है एक लंबा लेखा एक स्तंभ लेखा बराबर चलो ध्यान અહીંયા મૂળાક્ષરની સંખ્યા અને અટકની સંખ્યા સ્તંભ આલેખ દોરવાનું પહેલું કામ સીમા છે કે સીમા બિંદુ એ ચેક કરો શું છે પહેલા નક્કી કરો સીમા બિંદુ છે હા ક્રોસમાં સરખું એટલે એક મગજમારી નથી હવે બીજો પોઈન્ટ કે ઊભો તફાવત ચેક કરો એ 4 એટલે 3 4 થી 6 એટલે 2 બદલાઈ ગયું એટલે ના ચાલે એટલે અમારે જે કામ કર્યું છે એવું કામ ફરીથી કરવું પડશે આપણે જાતે લંબચોરસની લંબાઈઓ શોધવી પડશે જ્યાં કોણ પર અહીંયા બે ખાના બનાવીશું વર્ગ લંબાઈ અને લંબચોરસની લંબાઈ એનું સૂત્ર શું હતું આપણું આપેલ વર્ગની આવૃત્તિ છેદમાં આપેલ વર્ગની વર્ગ લંબાઈ
ગુણ્યા નાનામાં નાની વર્ગ લંબાઈ ધ્યાન બોર્ડ પર નાની વર્ગ લંબાઈ આ બધી બાદબાકી 3 2 2 4 8 તો આપેલ વર્ગની આવૃત્તિ 6 6/3 ગુણ્યા 2 સૌથી નાની વર્ગ લંબાઈ 2 શું જવાબ આવશે 4 30/2 ગુણ્યા 2 44/2 ગુણ્યા 2 બે કયા લખ્યા આ વર્ગ લંબાઈ અને આ બે કયા લખ્યા નાનામાં નાની વર્ગ લંબાઈ આખી રકમમાંથી હતી 16/4 આવૃત્તિ છેદમાં a વર્ગની વર્ગ લંબાઈ ગુણ્યા નાનામાં નાની વર્ગ લંબાઈ જવાબ આવ્યો 8 4/8 1 આ આપણી હવે રકમ થઈ અને આ રકમ થઈ આમાં 20 સુધી થઈ એટલે હું અહીંયા બે બે નું માપ લઈશ અને અહીંયા હું મેક્સિમમ કેટલા 44 છે એટલે અહીંયા જો બધું 4 ના ગુણાંકમાં દેખાય ને આ એક આ નથી ગઈ હું 4 વાળો ગુણાંક લઈ લઉં તો ઈઝી પડે આ બધું માં કામ કરવું તેથી ધ્યાન અહીંયા રાખજે બે તો અહીંયા 2 4 6 8 10 12 14 15 16 17 18 19 ચલો હવે અહીંયા મેક્સિમમ 44 ચાર ચાર માં આપી 4 8 12 16 20 24 28 32 36 40 અહીંયા આવૃત્તિ અહીંયા વર્ગ સીમા બિંદુ અહીંયા તો મૂળાક્ષરની સંખ્યા અહીંયા તો ઘટકની સંખ્યા चलो 1 થી 4 માં કેટલા 4 1 ક્યાં આવશે આમાં કોઈ કહેશે મને 0 અને 2 એક્ઝેક્ટ વચ્ચે એટલે આ 1 છે 1 થી 4 માં 4 4 થી 6 માં 30 28 કે 32 ની એક્ઝેક્ટ વચ્ચે 30 આવશે પછી 6 થી 8 માં 44 8 થી 12 માં 8 12 થી 20 માં 1 ક્યાં આવશે અહીંયા અંદાજે લઈ લેવો પડે આમાં 5 કાપા હોય તો પહેલા કાપા કરતા સેજ વધારે 10 કાપા હોય 2 કાપા કરતા સેજ વધારે અંદાજે અહીંયા લઈ લીધું 12 और पड़ी गया आटली अंबालिक x अक्ष पर 1 सेंटीमीटर बराबर 2 एकम y अक्ष पर 1 सेंटीमीटर बराबर 1 खबर पड़ी बताने आवृत्ति बहुकोण सर आमा सवाल पूछ्યો છે આ ભૂલો કેટલો હોય દ્વિવર્ગમાં સૌથી વધુ સંખ્યા માટે છે તે વર્ગ સુધી લખો આ રહ્યો આ કયો હતો 6 થી 8 માં પછી ચલો આવૃત્તિ बहुकोणમાં કયો દાખલા હતો છઠ્ઠો અને સાતમો બે બે વાળો છે ને આવૃત્તિ बहुकोणમાં શું કરવાનું અહીંયા મધ્ય કિંમત આવે અને અહીંયા આવૃત્તિ સ્ટાર્ટ કરીએ આપણે દાખલો 6 અને 7 પહેલા સૂત્ર લઈએ વિભાગ A એટલે એનો દાખલો પકડી ગુણ આવૃત્તિ
ચલો ધ્યાન અહીંયા આવૃત્તિ બહુકોણમાં શું હોવું જોઈએ? અહીંયા મધ્ય કિંમત ને આ બાજુ આવૃત્તિ. આમાં આ બધી મગજમારીઓ ના હોય આના જેવી. આમાં સીધું એક ખાનું બનાવવું જ પડે ફરજિયાત મધ્ય કિંમત. ચલો આ બેનો સરવાળો કરીને 2 વડે ભાગવાનો. 0 + 10 10 ભાગ્યા 2 એટલે 5. હવે ઉભો તફાવત ચેક કરો કેટલો છે? 10. હવે બધી મજૂરી કરવાની જો સમાન જ છે ને તો 10 10 એડ કરતા 15 25 35 30 થઈ. ખબર પડી ગઈ આપણે. હવે દાખલો સ્ટાર્ટ કરીએ આપણે. ખાલી કે દોરીએ. અહીંયા શું લખીશું? મધ્ય કિંમત. અહીં આવે આવૃત્તિ. મધ્ય કિંમતમાં લખીશું ગુણ. અહીં આવશે સંખ્યા, વિદ્યાર્થીની સંખ્યા. ખબર પડી ગયા? ચલો મધ્ય કિંમત ક્યાંની શરૂ થાય? 5 થી. અને કેટલાનું વેટ છે? 15. પહેલું ગમે તે હોય આગળ નિશાની કરી દેવાની. ચલો હા આમ કેટલું હોવું જોઈએ? તારીખ ઉપર ગઈ. ચલો ધ્યાન અહીંયા પહેલું કામ શું? અહીંયા શરૂઆત ક્યાંથી થાય બેન? બીજી વાર નથી થવાનું. ચલો અહીંયા 5 15 અહીંયા નિશાની કરી નાખો એટલે બધું ચાલે. પણ અમે આવતી બહુકોણ ને ધ્યાન રાખવાનું છે. આપણે એક પોઈન્ટ છોડી દેવાનો. શું કીધું મેં? બધા દાખલા. ચલો 5 15 25 35 45 અને અહીંયા મેક્સિમમ કેટલા છે? 17. હું તો બે બે નું લઈ લઉં. 2 4 6 8 10 12 14 16 ને 18. ચલો 10 0 થી 10 અરે સોરી આ નથી આમ 5 માં 3 ટક્કર કરવાના છે. 5 એ 3 2 અને 4 ની વચ્ચે 15 એ 9 8 ને 10 ની વચ્ચે 25 से 17 हाँ 35 से 12 45 से 9 થઈ ગયો. આને ક્રમશઃ ખુદ પડતી થી આમ જોઈન કરો. સમજ પડે ને તને? ના ખુલ્લું ના હોય બહુકોણ એટલે મેં આગળ એક પોઈન્ટ છોડાયો તો તમને એને આની સાથે જોઈન કરો અને આને જે છે એને એના પછીના સાથે જોઈન કરો. થઈ ગયું આટલું? તો એ લોકોએ તો માઈનસ માં લીધેલું છે પણ આ નિશાની કરી હોય એટલે ચાલે. બાકી તમારે શું કરવું પડે? આની ઉપરની એક મધ્ય કિંમત શોધવી પડે. આની ઉપરની મધ્ય કિંમત શું થાય? 9 ઓછા કરો અરે 10 ઓછા કરો. 5 માંથી 10 જાય એટલે અહીંયા શું આવે? -5. તો તમારે અહીંયા ખરેખર આ બિંદુને ક્યાં જોઈન કરવું પડે? આપણે આ -5 માં જોઈન કરવું પડે. શું બોલો? ખબર પડી કે ના ખબર પડી? હું તમને એમ કહું છું કે આ 5 15 હવે આ બિંદુ આની સાથે જોઈન કર્યું આની સાથે ટપકુ કર્યું તો આની પહેલાનું જે છે એક મધ્ય કિંમતમાં આપણે અહીંયા ટપકુ આની આગળ સાથે જોઈન કરવું પડે. હું શું બોલો? ખબર પડી? તો ફરી બતાવી. ઘણી સ્કૂલો નથી કરાવતી માઈનસમાં. આ સ્કૂલમાં છે દાખલો ઠીક કરાવ્યો. બે છઠ્ઠો દાખલો બીજો ને પાંચમો છઠ્ઠો દાખલો આ દાખલો કઈ વાત જોઈ સમજાય જો આપણે આની ઉપરની મધ્ય કિંમત જે આવે એ પણ લેવી પડે અને આના પછીની જે મધ્ય કિંમત આવે એ પણ લેવી પડે. આના પછી કોણ આવે? 55. તો અહીંયા આપણે 5 5 નું માપ લીધું એ 5 પછી 15 ના લેવાય. આ લોકો 10 એટલે અહીંયા ગેપ કેટલાનો રાખ્યો આપણે? 5 નો. તો બધે 5 5 નો ગેપ હોવો જોઈએ. તો આપણે એવું કરીએ
10 15 20 25 સર 30 નિશાની 40 કરીએ તો જરૂર નથી તો આપણો દાખલો સાચો નિશાની ના કરવી હોય અને ક્રમશઃ લીધું ક્રમમાં ટકવાઈ ગયો આપણે ચલો હવે આપણે કરીએ 5 એ 3 સર પેલું 15 લઈ લેવાનું આ લેવાનું સર આપણે જ્યારે આગળનું શોધીએ મધ્ય બિંદુ ત્યારે છોડવા નહીં પડે કેવું નહીં હજી તમે મારી વસ્તુ સમજતા નથી આમાં શરૂઆત 5 થી થઈ એની આગળ પણ આવે -5 માઈનસ તો આમ જ આવવાનું છે એટલે આમાં પોઈન્ટ ની મગજમારી ના આવે જે ક્રમ આવશે એમ જ કરવું પડે પણ આ શરૂઆત અહીંયા 300 ની થતી હોય તેની પહેલા કોણ આવતું હોય ધારો કે મધ્ય કિંમતમાં 100 નો ગેપ હોય તો ઉપરમાં શું આવતું હોય તો ભાઈ કે મતલબ જ નહીં અહીંયા 0 પછી આ પોઈન્ટ છોડી દીધો અને અહીંયા નિશાની કરી અને અહીંયા 200 300 લખી તો ચાલે હું શું આમાં તો કેવું થાય છે કે આ 0 ની પહેલાનું આવી જાય છે વેલ્યુ એટલે આમાં નિશાનીની કોઈ મગજમારી ના હોય આ જ આપણે સમજો આમાં નિશાનીની કોઈ મગજમારી ના હોય કેમ કારણ કે આમાં શરૂઆત જ ક્રમ અનુસાર જ છે 0 પછી કોણ છે a અહીંયા 2 છે પણ આપણે વેલ્યુ કઈ આવવાની 1 છે ને એમ અને પછીનો દાખલો લઈએ એટલે ખબર પડે ચલો 5 એ 3 10 એ અને 15 એ 9 25 से 17 17 25 नहीं आपको ऊंधू दिया है कि आपकी वाय 35 से 12 45 से 9 चलो देखो आटલું આને ક્રમશઃ જોઈન કરો અને આના પહેલા લાગો અને એના પછી ના લો એટલે કોણ આવે 55 તમને પડી કે ના ખબર પડી હવે હજી આમાં બી વિભાગ એ પતે પછી જે સાતમો દાખલો લે એટલે તમને ખબર પડશે નિશાનીનું મહત્વ ક્યારે છે આમ ક્યારે નથી આમાં નિશાની નથી કરવાની કેમ બધું સળંગ જ છે 0 પછી 5 પછી 10 પછી 15 અને 0 ની પહેલાનું બિંદુ લેવાનું -5 સમજ પડી કે ના ખબર પડી તો અહીંયા વેલ્યુ તમારી 100 ની આવતી હોય તો ભાઈ અહીંયા 0 લખ્યું હોય તો અહીંયા 100 લખવો તે એના માટે આપણે શું કરવું પડે નિશાની तो विभाग बी विभाग बी માં હા સંખ્યા લખવાની કે આવૃત્તિ હશે મધ્ય કિંમત તો આ લેવાની 5 19 15 10 અને 1 હવે 5 એ 5 10 થી 20 અરે 19 से 15 ના સોરી 15 એ 19 આપણે x અક્ષ છે ને શું કરું ખબર પડે ધ્યાન છે બરાબર 15 એ 19 સરસ કરી તમે હા બીજી રકમ આવી એને એક દાખલામાં એક ઉઠે પછી 25 से 15 15 પછી 10 35 से 10 45 से 1 पतियु चलो क्रमशः ज्वाइन करो अलग पड़े એટલે ટૂંક લાઈન થી જોઈન કરી નાખો हमारे लोगों को एक भी गुजर થઈ ગયું આટલું હવે આને પણ -5 છે અને આને પણ 55 x અક્ષ પર 1 સેન્ટીમીટર 5 એકમ y અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 એકમ આ દાખલામાં ખબર પડી તમને હવે તમને નિશાની વાળો જે કન્ફ્યુઝન છે ને તમારો માઈનસ વાળું ચલો
બોલની સંખ્યા ટીમ A અને ટીમ B. આ છેલ્લો દાખલો આજનો બધા પ્રેક્ટિસ બુક લઈને આવ્યા છે તો આપણે પ્રેક્ટિસ બુક ચેક કરાવ્યું पहलू काम केनो बनावવાનું મધ્ય કિંમત હવે આનો સરવાળો કરીને મેળે ભાગો 1 + 6 7 ભાગ્યા 2 જવાબ આવે 3.5 ચલો ઉભો તફાવત ચેક કરો 9 છે અરે 6 છે એટલે એડ કરતા જાવ અહીંયા 9.5 15.5 21.5 27.5 39.5 45.5 57.5 ખબર પડી ગયા અને કયા કોણ આવે કેટલા બાદ કરવાનું 6 અને અહીંયા શું આવે 63.5 હવે આ લોકો આમાં નથી કર્યું આમાં કેવી રીતે નિશાની કરી જેમ આપણે આગળ દાખલો ગણો ને એવું પણ ચાલે આ દાખલામાં તમે અહીંયા ના લઈ જાવ ને આ ખાનું છોડીને આની સાથે જોઈન કરીને 5 અહીંયા લખતું હોય તો પણ ચાલે એ રીઝી પડે આ દાખલો એવી રીતે કરાવું તો કેવી રીતે સિમ્પલ માઈનસ વાળી મગજમારી નથી કરતા તો શું થાય છે ક્યાંથી શરૂ થાય છે ગમે ત્યાં શરૂ થાય અહીંયા નિશાની કરવાની 1 પોઈન્ટ 3.5 9.5 15.5 આ જે આવ્યું હોય એ ક્રમમાં લખાય એના પછી એક રાત બાદ લે ચલો અને આ EH કેટલા 10 એટલે એક એક લેવી હવે અહીંયા 3.5 છે પહેલા એ ટીનું બને 2 કે બરોબર ક્યાં બોલી 9.5 એટલે મને સામે આપણે અહીંયા 9.5 છે A 15.5 છે 8 21.5 4 33.5 છે 6 अरे आ से ओके अच्छा 6 પછી 10 6 અને 2 એક વાટલું ચલો ક્રમશઃ જોઈન કરીએ ક્રમશઃ મતલબ ખબર પડે ને એક પછી જે બિંદુ આવે આ થઈ ગયું હવે આને ક્યાં જોડવાનું આની સાથે અને ક્યાં જોડવાનું આના પછી ના સાથે તમે એના ઉપર નથી એના ઉપર તો લખાણમાં અક્ષરનું નાના કેટલા કાઢવું પડે આ આનું છે આ 63.5 ખબર પડી ગઈ કે ના ખબર પડી આ ઈઝી પડે આ માઈનસ વાળા મગજમારીમાં ના જવું હોય તો આ ઈઝી પડે ચલો પછી ટીમ B માટે 3.5 છે 5 પછી 9.5 છે 6 એટલે તમે એવું જ બોલજો 9.5 એવું ના બોલો પછી 1
પછી 10 5 6 4 ठीक है ત્રણ હા 8 10 ક્રમશઃ આથી શરૂ કરો ખબર પડી ગઈ ને હવે ક્યાં જોઈ ગયું આગળ વધવું સર આમાં કરવાની નહીં પણ હવે આને કામ ક્યાં આવું ઉભા બેવું ચાલશે સર મોટા દેખાય મોટા કાઢો થઈ ગયું બસ એટલે એ બતાવવાનું છે કે આમ છે વિભાગ A છે આમ છે વિભાગ B છે અહીંયા મધ્ય કિંમત ધ્યાન અહીંયા ભાઈ સર ટીમ છે ટીમ આ મધ્ય કિંમત અને આ બોલની સંખ્યા આવૃત્તિ આવડશે ભાઈ બધાને ફોટો પાડો જો આજે હું પેલું પત્તા સિક્કા વાળું નથી પીતો બહારનું આજે હું તમને 9મા ધોરણનું તકવા આપું રવિવારે જે એક્ઝામ ની આંકડા શાસ્ત્રની જોડે સંભાવનાની એમાં હું એ બધું પૂછવા ખબર પડી ગઈ બધાને સર બાકી છો ચલો ચોપડી કાઢો પહેલું કયા દાખલા ગણવાના આ કઈ થઈ સર ચાલુ સર બંધ ચાલુ ક્યારે નો પ્રેક્ટિસ શું નથી એવા કેટલા નથી એવા બે જણ બસ સર ચોપડી દી ચોપડી એક તો અહીંયા પડી અરે સ્કૂલે જો સ્કૂલે